ધોરાજી તાલુકાના ભોલા ગામે અસાધ્ય બીમારીથી પીડાતા 2 બાળકો માટે સહાય આપવા અપીલ થઈ છે, જેમાં શૈલેષભાઈ રાદડિયાની 11 વર્ષની દીકરી અશ્વિનીની અને 2 વર્ષનો દીકરો પ્રિયાંશુ બંને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ભયંકર બીમારીથી પીડાય છે, જેથી આ બંને બાળકોને જીવિત રાખવા માટે સારવાર માટે આર્થિક અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે। मारू नाम शैलेष रादड़िया पटेल, गाम भोड़ा, तालुको धोराजी, जिल्लो राजकोट। मारे 2 बेबी है, एक बाबो है। एक बेबी है एने कई तकलीफ नहीं, पण एक बेबी 11 वर्षथी मस्क्युलर डिस्ट्रोफी लामा 2 नामनो रोग जेने जीनेटिक कहेवाय, एने 2 वर्षनो बाबो है। बेयने सेम टू सेम रोग, एनो कोई विदेशमां पण एनो इलाज नथी। के आवा बहु ओछा बाळको आखी आवडी मोटी दुनिया है, एनी अंदर 500 कदाच बाळको होय तो होय एने आ रोग कहेवामां आवे छे, मस्क्युलर डिस्ट्रोफी लामा 2। કેટલા સમયથી આ રોગ છે? દીકરીને 11 વર્ષ થયા છે અને દીકરાને જન્મથી અમે પગ હાથને મૂવમેન્ટ નહોતો કરતો, એટલે અમે રિપોર્ટ કરાવ્યા, તો એને પણ એમ કીધું કે તમારી બેબીને છે એ જ તમારે આ બાબાને છે। તમે કોઈને રજૂઆત કરી ખરા? રજૂઆત તો હમણાં જ હજી આપણે અરજી કરી છે, આપણે આ સાંસદ આપણે અમારા જે અહીંયા અમારે આવે સાંસદ રમેશભાઈ ધડુકર, એને પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને આ અરજી જયેશભાઈ એને બધાને આપણે કીધું હતું, બધાને રજૂઆત કરી હતી। તો શું જવાબ મળ્યો? એને આપણે ધડુક સાહેબના પીએ આપણે ઓલું લખીને એ મોકલું છે અને જયેશભાઈને આપણે રજૂઆત કરી છે, એટલે એ કાંઈ જે કાંઈ થાય કે હું કરાવી દઈશ તમને। ક્યાં ક્યાં સુધી તમે આમને બતાવેલું છે દવાખાના? આના છેલ્લો રિપોર્ટ જે મેંગ્લોર થાય એ આપણે કરાવેલો, એથી વિશે તો હવે બીજો કાંઈ આનો થતો નથી રિપોર્ટ। કેવા પ્રકારની બીમારી છે? આને જીનેટિક બીમારી કહેવામાં આવે છે। તો આમનો ઈલાજ થઈ શકે ખરો? આનો ઈલાજ વિદેશમાં પણ નથી, ડૉક્ટર સાહેબનું કહેવા પ્રમાણે। તમારી માંગણી શું છે? મારી માંગણી એક જ છે કે આ બાળકો મારા જ્યાં સુધી જીવે ત્યાં હું સાચવી હરખાએ સાચવી શકું, એ હું રાખી શકું, કે એને કોઈ જાતની તકલીફ ના પડે। દવા છે જે એની હજી કસરત ચાલુ છે, કે 6 થી 8 હજારની એની મહિનાની દવા આવે છે, એ બધું હું જે કરી શકું। તમે લોકોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ કરું છું કે આવું કોઈ પણ બાળક હોય તો એને પહેલેથી તમે જીનેટિક રિપોર્ટ કરાવો। એક પહેલું બાળક હોય ને તો બીજા બાળક માટે પહેલાં તમે જીનેટિક રિપોર્ટ કરાવો, જેથી કરીને મારે થયું છે એવું બીજાને ન થાય આવું।